બનાસકાંઠામાં મહત્વની ગણાતી 4 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો। જ્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે મહત્વની ગણાતી બનાસકાંઠાની 4 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીએ કબજો કર્યો છે। મહત્વની ગણાતી સરહદી વિસ્તારની થરાદ શંકર ચૌધરી જીત્યા છે, ત્યારે દિયોદરમાં કેસાજી ચૌહાણ જીત્યા છે, ત્યારબાદ ડીસામાં પ્રવીણ માળી જીત તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે પાલનપુરમાં પણ ભારતીય જનતા પાર્ટીના નવા જ ચહેરાએ એટલે અનિકેત ઠાકરે આ સીટ કબજે કરી છે। મહત્વની ગણાતી આ બનાસકાંઠાની 4 બેઠકો ઉપર ભાજપે ભગવો લહેરાયો છે, ત્યારે કોંગ્રેસ પણ 4 બેઠકો ઉપર આગળ છે અને એક અપક્ષ ઉમેદવાર ધાંધ્રાથી માવજીભાઈ દેસાઈ જીત્યા છે। મહત્વની ગણાતી આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, પોતપોતાના ઉમેદવારોના સમર્થકો અહીંયા ભીડ ઉમટી રહી છે, ખુશીઓ ખૂબ મોટા પ્રમાણમાં આ માહોલ આપ જે પ્રકારે જોઈ રહ્યા છો, મહત્વનો મોદીના નારા પણ લાગી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, પોતપોતાના ઉમેદવારોનો ઉત્સાહ વધારવા માટે અહીંયા આવી રહ્યા છે। આપ જે પ્રકારના માહોલ જોઈ રહ્યા છો, મોદીના નારા પણ અહીંયા લાગી રહ્યા છે। ગુજરાતમાં પ્રચંડ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી જ્યારે સરકાર બનાવવા જઈ રહી છે, આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે બનાસકાંઠાના પાલનપુરના જે છે, આ પાલનપુરના જ્યાં મતગણતરી યોજવામાં આવી હતી ત્યાં બનાસકાંઠાની મહત્વની ગણાતી 4 બેઠકો ભાજપે કબજે કરી છે। દિયોદર, થરાદ, ડીસા અને પાલનપુર આ 4 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે, ત્યારે જ્ઞાનીબેન વાવ વિધાનસભા જીતી છે, ત્યારે મહત્વની ગણાતી દાંતા બેઠક પણ કોંગ્રેસે કબજે કરી છે, ત્યાં જિગ્નેશ મેવાણી વડગામમાં કબજે કરી રહ્યા છે। મહત્વની ગણાતી ભારતીય જનતા પાર્ટીની જે 4 બેઠકો છે ત્યાં ભાજપના ઉમેદવારો ભવ્ય જીત તરફ આગળ વધ્યા છે। કેસાજીએ સૌથી વધારે લીડ એટલે 38,000થી પણ વધુ જે લીડ મેળવી છે કેસાજીએ, એટલે કહી શકાય છે કે જનતાએ ખોબલે મત આપ્યા છે। આવનારા સમયમાં જોવાનું રહેશે કે જનતાને આ લોકો શું આપે છે। રાજગજ્જર સમગ્ર ગુજરાતમાં ભાજપની પ્રચંડ બહુમતીથી સરકાર બનવા જઈ રહી છે, ત્યારે બનાસકાંઠા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે। ત્યારે બનાસકાંઠાની મહત્વની ગણાતી 4 બેઠકો થરાદ, દિયોદર, ડીસા, પાલનપુરમાં ભાજપના 4 ઉમેદવારો પ્રચંડ લીડથી જીત્યા છે। થરાદથી શંકર ચૌધરી, દિયોદરથી કેસાજી ચૌહાણ, ડીસાથી પ્રવીણ માળી તેમજ પાલનપુરથી અનિકેત ઠાકરની જીત થઈ છે, તો ધાનેરામાં અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈએ જીત મેળવી છે। ત્યારે કોંગ્રેસ દ્વારા પણ કાંકરેજ, વાવ, દાંતા, વડગામ બેઠકો કોંગ્રેસ દ્વારા કબજે કરવામાં આવી છે। પાલનપુર ખાતે એન્જિનિયરિંગ કોલેજમાં વહેલી સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ પરિણામો આવતા ગયા તેમ તમામ વિજેતા ઉમેદવારોના સમર્થકો પણ ઉત્સાહમાં આવ્યા હતા। ઢોલ, નગારા, ફુલહાર સાથે જીતની ખુશીઓ વ્યક્ત કરી હતી। રિપોર્ટર રાજગજ્જર, બનાસકાંઠા। ગુજરાતની પ્રજાનો ભારતીય જનતા પાર્ટી ઉપર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપરનો ભરોસો, તેનું આ પરિણામની અંદર ભવ્ય વિજય તરફ ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે તે દેખાય છે। દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી પાટીલ સાહેબ, આ તમામ ઉપર ભરોસો મૂકીને રાજ્યભરની પ્રજાએ ભારતીય જનતા પાર્ટી ને વિજય આપીને ફરી ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત આપવા માટેનો જે નિર્ણય કર્યો છે, તમામ પ્રજાજનોનો હું અહીંથી આભાર માનું છું। બનાસકાંઠા જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ ચારે બાજુ ખીલી રહ્યું છે। હું જિલ્લાના તમામ પ્રજાજનોનો પણ અભિનંદન આપું છું, બધાનો આભાર પણ માનું છું। ખાસ કરીને થરાદ વિધાનસભા વિસ્તારના પ્રજાજનોએ જે જંગી લીડ તરફ ભારતીય જનતા પાર્ટીને આગળ અત્યારે વધારી છે, આ જીત એ માત્ર શંકરભાઈની નહીં પરંતુ થરાદ વિસ્તારના પ્રજાજનોની જીત છે, એમના ભરોસાની જીત છે અને પ્રજા માટે હજુ વધારે એની સેવા કરવા માટે, વધારે કામ કરવા માટેનું એક નવું બળ મળશે। આ વિજયને વિનમ્રતાપૂર્વક સ્વીકારીને પ્રજાનો આ વિજય છે
પ્રજાએ ભારતીય જનતા પાર્ટી ઉપર મૂકેલા ભરોસાનો વિજય છે અને લાખો લાખો કાર્યકર્તાઓના પુરુષાર્થનો વિજય છે. એ તમામને હું હૃદયપૂર્વક આભાર માનું છું, બધાને અભિનંદન પણ પાઠવું છું. ઘણું બધું મને મારી જે અપેક્ષા હતી એના કરતાં પણ ઘણો લીડ સાથે ભારતીય જનતા પાર્ટીને જીતાડવાનું ભવ્ય જીત આપી છે. સૌ પ્રથમ હું ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળનો પાર્લામેન્ટરી બોર્ડ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબનો આભારી છું કે એમણે આ વખતની ચૂંટણીમાં દિયોદરમાંથી મારી પસંદગી કરી. અને વિશેષ આભાર એ દિયોદર વિસ્તારના મતદારોનો, કાર્યકર્તાઓનો, આગેવાનો, શુભેચ્છકો, સમર્થકોનો માનું છું કે જેમણે ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત અપાઈ. આ જીત મારી નથી પણ દિયોદર વિસ્તારની જનતાની છે. આ જીત એ ભારતીય જનતા પાર્ટીના આજના કાર્યકર્તાની જીત છે અને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સૌ દિયોદર વિધાનસભા મત વિસ્તારના સૌ કાર્યકર્તાઓ, મતદારોનો હું ખૂબ આભાર માનું છું. ખાસ કરીને મોદી સાહેબ એ દેવદરબાર આવીને પણ જે રીતે વાત કરી ગયા, સણાદર આવીને પણ જે વાત કરી ગયા અને એમણે અમારો ઉત્સાહ વધાર્યો અને લોકોની અંદર ભારતીય જનતા પાર્ટીના જીત માટેનો નિશ્ચિત પાયો એ મોદી સાહેબે નાખ્યો એટલે અમને ખૂબ આભારી છે.